રાજસ્થાનમાં થયેલા આનંદપાલ સિંહના એન્કાઉન્ટરના પગલે સમગ્ર દેશના ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। આજ રોજ સમગ્ર એન્કાઉન્ટરની સીબીઆઈ તપાસની માંગ કરતું આવેદનપત્ર મહાકાલ સેના વડોદરા દ્વારા આપવામાં આવ્યું હતું। રાજસ્થાનમાં પોલીસ દ્વારા પ્રી આયોજન કરી આનંદપાલ સિંહને ગોળી મારી એન્કાઉન્ટર કરી મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા, જેને લઈ સમગ્ર દેશના હિન્દુ રાજપૂત સંગઠન અને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે। આજ રોજ એન્કાઉન્ટરના સમગ્ર કેસમાં પોલીસની નિષ્પક્ષતા અંગે તપાસ કરવા સીબીઆઈની તપાસ કરવાની માંગ કરતું આવેદનપત્ર શહેરની મહાકાલ સેના દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું। राजस्थान के अंदर सांवरदा गांव में एक आनंदपाल सिंह जी करीने बापू रहता था। ए बापू ने एक फर्जी एनकाउंटर थयुं छे। एना अनुसंधान में सीबीआई जांच थाय ए हेतुथी अमे वडोदरा कलेक्टर साहेब ने आवेदनपत्र आपवामां आवे छे। अने महाकाल सेना ए कोई नॉन पॉलिटिकल पार्टी है, नॉन पॉलिटिकल संस्था है, ए कोई राजकीय पार्टी नहीं। अने एक राजपूत समाजनुं एक सोशियल वर्क करतुं एक महाकाल सेना वडोदरा चलावीए छीए अमे। हवे एमां वडोदरा साहेब आनंदपाल सिंह जी अने एमना परिवार साथे खूब ज खराब थयुं छे। ए माटे अमे आनंदपाल सिंह जीना परिवारने न्याय मळे ए हेतुसर वडोदरा महाकाल सेना तेमज राजपूत क्षत्रिय संगठन जेटला बी वडोदरामां चाले छे बधा आनंदपाल सिंहने समर्थन आपीए छीए।